હાલો પાપો મામા હળવે હળવે વાગશે યાર તને ધીમે ધીમે અરે મોબાઈલ પલાડો તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જો જોરદાર વરસાદ અહીંયા પડ્યો છે અને આપણે આવ્યા દૂધ આપવા. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે દૂધ આપવા આવી ગયા છે અને ભાઈઓ આજથી આવશે ગુજરાતી બ્લોગ. ઓકે, કેમ કે વરસાદે ખૂબ પડ્યો, મારા ભાઈની બધાની રિક્વાયરમેન્ટ હતી. આજે મસ્ત મજાના ગુજરાતી બ્લોગ હવે શરૂઆત થઈ જશે. જય ગો માતા, જય ગોપાલ. દૂધ આપી આવે અને ભાઈઓ તમારા ગામમાં કેવો વરસાદ? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ને ભાઈ. ઘણાના મેસેજ આવ્યા, ઘણા ભાઈના લગભગ પર્સનલી મેસેજ આવ્યા કે ભાઈ ગુજરાતી વ્લોગ બનાવો, તમારો ગુજરાતી વ્લોગ જોયા વગર નથી મજા આવતી. તો સારું ભાઈ, ચલો ગુજરાતી વ્લોગ બનાવશું. હિન્દીવાળા હવે એડજસ્ટમેન્ટ કરી નાખશે, ચેનલમાં સેટલમેન્ટ થશે તો હિન્દી વ્લોગ બનાવશું. બાકી ભરત થરાની કાંકરેજ કાઉમાં ગુજરાતી વ્લોગ આવશે સ્પેશિયલ મારા બધા સમાજના ભાઈઓ માટે. આપણે તો ગુજરાતી રેડી છે, પણ આપણે તો વિચાર્યું હતું પણ હવે મારા ભાઈઓ દુઃખી થાય ને એવું આપણે કામ કરવું, કેમ કે એમને એવું લાગે કે ભાઈ એક બે જણા મારા શૈલેષભાઈ જોશી ને બધા કે ભાઈ અમને હિન્દીમાં મજા જ નહીં આવતી, ગુજરાતી જ બનાવો. સારું ભેડો ગુજરાતી ગુજરાતી ને ગુજરાતી. તો મસ્ત મજાની સ્માઇલ સાથે ખમાન મજાની કોમેન્ટ કરી દો કે હા ભરતભાઈ હા. તો મને એમ થાય કે ભાઈ મેં ગુજરાતી લાવ્યું તો લોકો બધા ખુશ થયા હે ભાઈ. જેટલા બધા ખુશ થયા હોય એટલા મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો હવે આપણે દૂધ આપી આવે ને પછી જઈએ ફાર્મ ઉપર ભાઈઓ. વરસાદ જોરદાર પડ્યો, તમારે કેવો પડ્યો કોમેન્ટ કરી દેજો. જો ભાઈ વરસાદ આજે બહુ મસ્ત આવ્યો છે, પાણી પાણી બધું કરી દીધું છે. અને તો ભાઈઓ આપણે સુરેન્દ્રનગરથી પછી એક ગાય રાખી છે. એ ગાય કઈ રાખી છે જે પહેલી ગાય જોઈ હતી અને એનું મિલ્કિંગ તમે જોયું છે, 4-5 લીટર 5 લીટર જેવું દૂધ હતું. એ ગાય આપણે રાખી છે અને એ ગાય આપણે સાગરભાઈને નહીં રાખી, એ આપણે ક્રિશો માટે રાખી છે. તો સાગરભાઈનું બજેટ માપનું હતું તો પછી ક્રિશોના દૂધની જરૂર હતી તો પછી ગાય રાખી. અને ઘણા બધા ભાઈઓ કોમેન્ટ કરશે કે ભાઈ તમે ક્રિશોને દળી અને આપણી લાખી કેમ ના હાલી? તો પણ એ ટાઈમે ક્રિશો અમને ગાય લેવાની નથી, અમને એક ભેંસ વેચી એટલે પછી અચાનક આ ગાય લેવાનું નક્કી કર્યું. તો મને ગાય ગમી એટલે ગાય આપણે ક્રિશોને આપી. અને સાગરભાઈને 15,000-20,000ના ભાવની લેવી હતી તો પછી સેટલમેન્ટ નહીં થતું. એ ગાય આપણે 31,000માં રાખી છે. ભાડા સુધી 35-36,000માં એ ગાય પડી છે. તો ભાઈઓ હવે કન્ટિન્યુ ગુજરાતી વ્લોગ આવતો રહેશે. ખમાન મજા કરો. અને વરહાળો તો ભાઈ પશુ માટે ઓમ હારો ઓમ ખોટો, કેમ કે વરાળામાં પશુ હેરાન પણ ખૂબ થાય અને જે બહારની ગાયોને ચરવાનું પણ ખૂબ થાય. એ બે કોરા છે, પણ સગવડ હોય એટલે પશુ રાખો એટલે મજા આવે. આપણે 3-4 ગાયો વેચી તેમાં આપણને ફાયદો મોટો શું થયો કે હાલના સમયમાં એ ગાયો અહીંયા બહાર ઊભી હોત ને તો આપણો જીવ દુખોત. પણ અત્યારે આપણે માપની ગાયો છે એટલે બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો પંખોડી ને ગોરલ ને. શિવાની ગૌ માતા કેમ છો? શિવાની ગૌ માતા દર્શન કરી લઈએ. જય જય ગૌ માતા. કાબરી ને બધા મસ્ત ઉભા છે, જોઈ શકો છો ભાઈઓ. આ આપણી બછડીઓ બધી આજે બોધી છે અંદર. લક્ષ્મી ક્યાં શું કરે? અરે રાધુ તું પલળી જીકશો? મારી રાધા પલળી ગઈ બચારી. તો જો ભાઈ આ બધાને અંદર છે, જોઈ શકો છો. તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાને નિયાર કરી દેવાની છે, કેમ કે આવા મોસમમાં ગાયો ભૂખી વધારે થાય એટલે નિયાર કરી દઈશું ફટાફટ. આમાં બધું ફિનિશ કરી દીધું છે. શિવાની ગૌ માતા કેમ છો? તો ભાઈઓ એ વ્લોગમાં આપણે એ ગાય રાખી છે અને ક્રિશોને લગભગ એ ગાય આવી જશે, ત્યાં આવી ગઈ છે. અને હવે આપણે તો 4 બારે થોડી નેઠી છે તો મગફળીની 4 પતી ગઈ છે ભાઈઓ. તો મગફળીની 4 તો હવે હાલ લાવવાની નહીં થાય, કેમ કે આપણે મગફળી વાવી છે એ પણ 4 આવશે અને થોડા ઘણા એવું છે પૂળા લાવી દઈશું. તો ફટાફટ નાના વાસણાને એમને ઘડી ખુલ્લા કરી દઈએ અને
જોરદાર વરસાદ પડ્યો છે. પંખોડી બેન તો ભાઈઓ મળીએ હવે થોડી જ વારમાં. ભાઈઓ કાલે ભાઈ કોમેન્ટ કરી કે તમે લાખીને દળીને યાદ નહીં કરતા. એટલે ભાઈ ખૂબ યાદ કરીએ છીએ. મારી દિલની અંદર જ છે ને ગાયો આપણા માટે લાગણીવાળી હતી, પણ ભાઈ આ વરાળાના કારણે વેચી છે. અને આજે દળીનો પણ વિડીયો મંગાવશું અને આજે તમને મીરાનો વિડીયો આ વિડીયોમાં જોવા મળશે. મીરાનો વિડીયો સત્તાભાઈ મોકલાયો છે તો એ વિડીયો તમને જોવા મળશે. તો જો એ વિડીયો જો તાર ભાઈ આ છે મીરાનો વિડીયો. મીરા એકદમ ત્યાં તંદુરસ્ત સ્વસ્થ અને મસ્ત છે અને સત્તાભાઈની થોડી સગવડ ઓછી છે, બાકી મીરા મસ્ત મજાની છે ત્યાં તમે જોઈ શકો છો. અને મીરા કાલે હિટમાં આવી હતી તો સારો દૂધનું બિદ્દન પણ સત્યાભાઈ કરાવી દીધું છે. તો ભાઈ કેવો લાગે વિડીયો મીરાનો? મીરા તંદુરસ્ત છે જોઈ શકો છો ભાઈઓ. સરસ. જય ગૌ માતા. અને મીરાને મસ્ત મજાનો ડોઝ મૂકી દીધો છે તો હવે આ પણ થઈ જાય ભગવાનને પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ તો ભાઈઓ પપ્પા આવી ગયા છે ફાર્મ ઉપર, તો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કાકા જો વરસાદ પડ્યો જોર. અને હવે આપણે વિડીયો આવશે ગુજરાતીઓ. બધે કોમેન્ટો કરીને હિન્દી નહીં બનાવવા, ગુજરાતી બરોબર ને? તમને મજા, મને મજા આવે, સબસ્ક્રાઈબર ને મજા. સેટિંગ નતું થતું નહીં. હા ભાઈ વાહ. પપ્પા એ બધા તમારી ફેવરમાં જ છે. પપ્પા કે બધા ગપસી જતા, કોઈક બોલવું હોય ને તો વિચાર કરતા પડે. આ ગુજરાતી મોજ કરો. રેડી? તો ચલો ભાઈઓ ફટાફટ ગૌ માતાને કરી દઈએ. નિયા કાકા છે ને નિયા મગફળી નો કહી દો ને. આ રેડ પાડી છોડવા ઘડીક, પણ બધે ઘડીક ફર્યા હોય તો ના સારું. બાર નિયા કરાવો હોય બાપડો બેહે એવું હોય નહીં. આવું ખુલ્લો કરી દો. હોય મસૂર બસૂર બધું બાપડે ઓછી કાઢે. ખોટું મસૂર હવે જાય કાકા ને. તો ભાઈઓ હવે થોડી વાર નાના પાડો એટલે ને ખુલ્લા કરી દઈએ. ટીલી આવો આ બાજુ. ટીલી બીલી બધા હકડી ગયા બાપડા. પૂછો ટાટ થઈ ગયા અત્યારે તો. બારે હાટી મગફળી નાખો. બારે ખા હી મામાઓ બારે જ જવું છે. તમે અંદર રહેવું જ નહીં ને. ખોટે બચારા ગારામાં. આ જો બહાર જો, બહાર જો, બહાર જો, બહાર જો. એ ના જે સ્ટીલી ને પેપડો ખાવા દો. લક્ષ્મી આ અમારી ભૂરી ભૂરી એ આગળ હું નોખું યાર. હોડી નોખું યાર નોખું. હું આવું છું એ નોખવા બખાય. આ મસૂરોથી બહાર પાડીએ જો મજા આવશે. તો જાજી પડજી. આ ટીલી અને બધા ભાઈ લક્ષ્મી ને બધા કેવો હામો હે. અને આ નોનડિયાને ગમે એટલું નોખો, ગમે કરો, શીખર શું થયું છે ને એ જ ખબર પડતી નહીં. ઓગળ તો જાય હાડકા કરી નહીં છે. જોજો ને કે બધે ભેગું ખાય છે, સરે છે અને એને ખોણે મેલે. ને અમારા જો જોટી મસ્ત મજાની. બાર નોખો ને યાર ફટાફટ. જો ભાઈ આમને નાખ્યો જારનો પૂળો. મસ્ત મજાનો ખાય. પછી થોડી નાખીએ મગફળી એટલે રેડી થઈ જાય. જો એને ખાવું જ નહીં. લો આ મેલીને આમ ને બધા આવું કરે. અરે વધાળામાં તો ભાઈ એક નિયાર બધાને મગફળીની કરી દીધી છે. તો ફટાફટ ધોઈ દઈએ ફાર્મ, કેમ કે વરાળામાં ફાર્મ ધોવું ફરજિયાત. તો જોઈ શકો છો બધો ગારો છે. તો મસ્ત મજાનું ફાર્મ ધોઈ નાખીએ તો શું વરાળામાં ચોખ્ખાઈ જેટલી હોય એટલી મજા આવે. એક નિયર પછી કરી દઈએ ભાઈઓ. જો ભાઈ મસ્ત મજાનું ફાર્મ
ધોરાઈ ગયું. જ્યારે ફાર્મ ધોરાય ને તારે જીવને શકૂન મળે કે ભાઈ હવે મસ્ત મજાની ગૌ માતા બેસે ને એમને મજા આવે. તમારું શું કેવું ભાઈઓ? ભરાડાની અંદર ફાર્મ મસ્ત રાખવાની, ચોખ્ખાઈ રાખવાની. અને જો રાધાબેન બેનને પણ મસ્ત મજાનું ચોખ્ખું કરી દીધું છે. શહેર પેલી બાજુ છે, બચ્ચોને બધાને ખુલ્લો કરે છે. અને વરસાદ ધીમે ધીમે એક હાફ થઈ ગયો, હાલ ચાલુ જ છે ભાઈ. જો તો હવે વળી પાછી એક નિયર બીજી ફરતી કરી દઈએ. પપ્પાએ તૈયાર કરી દીધો છે કમ્પ્લીટ. તો હવે મસ્ત મજાની પાછી એક નિયર કરી દઈએ ભાઈ. ચલો ભાઈઓ, અંદર ફરીથી એકવાર બધાને નિયર કરી દીધી છે મગફળીની. તો બધા ખાઈ રહ્યા છે. નાના વાસળાને બોલાવી દઈએ. હી મામો હી હડો હડો. વરસાદ તમે ત્રણ દોડીએ ભરો કાકા. જો ભાઈ વરસાદ જબરજસ્ત ધીમો ધીમો પણ જબર પડે. સવારે બહુ મસ્ત આવ્યો તો. હી બાપો હડો હડો. તો જાનના પૂરા થોડા ખાતર બીજા બધા બગાડ્યા. હી 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 મધર મધર હી હી લક્ષ્મી હટ હાલો હાલો હી હી હાલો પાપો મામા. હળવે હળવે વાગશે યાર તને. ધીમે ધીમે અરે મોબાઈલ પલાડો તો પણ હો નોકશે બધાને. હા વો બારે એ ટીલી હેડ ઓ ટીલી 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 હો ટીલી 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 નહીં આવે એમ. હેડ તો ટીલીને લેવા જવી પડશે. જેવી મધરને અહીંયા વાગો બચાર. ટીલી હી પશુ એકલું જ પડી જાય ને પછી એને આઈ વાઘ આઈ આઈ આઈ. ચલો 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 ધીમે ધીમે. હો આ બાજુ આવે જ છે ખોટા હમણાં. હા તો ભાઈઓ હવે નિયર બિયર બધું કામ પતી ગયું છે. તો હવે આપણે જઈશું દુકાને. આમાં શું છે અંદર ખોટો માખીઓ મચ્છર કરડે ને બારે નિયા કરું બારે ભલે રહ્યો. તો ભાઈઓ હવે તમને કેવું લાગે છે ગુજરાતી બ્લોગમાં કહો બધા. એક જ મિનિટ શું પહેલા ત્રણ દોડીએ મેલો તમે લાવ બાદ લાવ તો હમણાં બહાર લઈ જઉં. તો લઈ જાઓ હમણાં. હી લે 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 મધર મધર લે મધર હઉ મધર. લાવ ઉપર વાડે વાડ દોડ્યું. હી એ તો દોડ્યું લે તો જ આવશે એને એમ કે. હા 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 પહેરી ગયું. શું કહો? થોડા એ ત્રણેય જાય ને. હા
ખખો બધે નોખો ને ખખો. તો ચલો ભાઈઓ મળીએ.